મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે અનબોક્સ કરવાના છીએ સેલો કંપનીનો નાનો 2 ફૂટનો પ્લાસ્ટિકનો કબાટ। આ કબાટ છે ને મિત્રો બહુ નાની સાઈઝનો છે અને આટલા બોક્સની અંદર એટલે કે આ સાઈઝના બોક્સની અંદર આના પાર્ટ્સ પેક આવે। આપણે ઘરે ઇન્સ્ટોલ કરવા પડે, પઝલની જેમ તમે આરામથી ઘરે એક વ્યક્તિ ઇન્સ્ટોલ કરી શકો। આ વિડીયોની અંદર આપણે ઇન્સ્ટોલિંગ કરીને પણ બતાવવાના છીએ, એટલે બહુ ઇઝી છે। આની એમઆરપી જોઈએ ને તો 4000 રૂપિયા બોક્સ ઉપર લખેલી છે, પરંતુ માર્કેટમાં ઓલમોસ્ટ 2600 રૂપિયાની આસપાસ મળી જતો હોય છે। આ હું તમને એપ્રોક્સ ભાવ આપું છું। હવે સૌથી પહેલા આપણે બોક્સ ઓપન કરીએ। મિત્રો આની અંદર એક મેન્યુઅલ નીકળ્યું છે, જો આ ટાઈપનું એક મેન્યુઅલ આવે છે। આની અંદર આખું બતાવેલું છે, એની સાઇઝ મેન્શન કરેલી છે, પ્લસ કઈ રીતના ઇન્સ્ટોલ કરવો ને એની માહિતી આપેલી છે। પરંતુ આ વિડીયો તમે જોતા હોય તો આ વાંચવાની જરૂર નહીં પડે, બહુ ઇઝી છે ઇન્સ્ટોલેશન આનું। તો સૌથી પહેલા આના પાર્ટ છે ને આપણે બહાર કાઢી લઈએ। આનો કલર મિત્રો ખાસ જોઈએ ને તો બહુ એટ્રેક્ટિવ કલર બનાવેલો છે। હજુ આમાં લખેલું જ હશે બોટમ એસેમ્બલી। કબાટ ખાલી થઈ ગયો છે। આટલા પાર્ટ મિત્રો આની અંદરથી નીકળ્યા। તો સૌથી પહેલું કામ આપણે એ કરશી કે આના જે બોટમના પાર્ટ છે પ્લસ ટોપ એસેમ્બલીનો પાર્ટ છે બધાને સેપરેટ રાખી દઈએ, જેને કારણે ઇન્સ્ટોલેશન ઇઝી થઈ જાય। જેમ કે આની અંદર લખેલું છે બેક પેનલ, તો બેક પેનલના પાર્ટ છે એક જગ્યાએ આપણે રાખી દઈએ, એટલે દરેક બેક પેનલ એક જગ્યાએ આવી જાય। પછી આ સેલ્ફ એસેમ્બલી છે, આ સેલ્ફ છે અંદરનો, તો એને સાઈડમાં રાખી દઈએ। આ બે ડોરને સાઈડમાં રાખી દઈએ, અને આ છે સાઈડ પેનલ, તો સાઈડ પેનલને અલગ રાખી દઈએ। તો આ રીતના સેપરેટ કરી દઈએ ને તો ઇન્સ્ટોલેશન ઘણું બધું ઇઝી થઈ જાય। તમારે ઇન્સ્ટોલેશન કરવા ટાઈમે બધા પાર્ટ્સ ગોતવા ન જવું પડે, તમને આઈડિયા જોઈએ કે આ સાઈડ પેનલ છે, આ બેક પેનલ છે। તો ઇન્સ્ટોલેશન મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલા બોટમ એસેમ્બલીને રાખવામાં આવશે, જો આમાં લખેલું જ છે બોટમ એસેમ્બલી, આ ટાઈપની છે, અને આપણે અહીંયા રાખી દઈએ। ત્યારબાદ મિત્રો આની અંદર જુઓ બેક પેનલ લખેલું છે, તો બેક પેનલ છે ને એની અંદર આ ખાંચાવાળો ભાગ છે એ પાછળની બાજુ મૂંધો આવશે। આ સ્મૂથ સરફેસ છે ને એ આગળની બાજુ ફ્રન્ટથી દેખાશે, અને આની અંદર ખાસ અહીંયા જો ખાંચો જે આપેલો છે ને આ ખાંચો આની અંદર ફિક્સ થશે પઝલની જેમ। ઇઝી છે, બહુ વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે, તમે ઇઝીલી આને પુશ કરશો એટલે આ ફિક્સ થઈ જવાનું છે। જો આ બેક પેનલ ફિક્સ થઈ ગઈ, હવે બીજી બેક પેનલ લગાવી દઈએ। આ ફિક્સ થઈ ગઈ। આમાં ખાસ જો અહીંયા ખૂટા હોય છે, આ ટાઈપના આ ખૂટા છે, આની અંદર ફિક્સ થઈ જાય છે રાઉન્ડ આકારના। હવે મિત્રો સાઈડ પેનલ લગાવીએ। સાઈડ પેનલમાં ખાસ જ્યાં તમને નાના નાના હોલ દેખાય છે, છેદ દેખાય છે, ખાડાવાળો ભાગ છે એ અંદરની બાજુ આવશે આ રીતના, અને આ સ્મૂથ ભાગ છે એ બહારની બાજુ આવશે। આ એક વ્યક્તિ હોય ને મિત્રો 5 મિનિટ કે 10 મિનિટમાં તમે આરામથી આ પ્લાસ્ટિક કપબોર્ડ ફિક્સ કરી શકો। આમાં જજો કોઈ જાજો ટાઈમ લાગવાનો નથી। હવે મિત્રો આ ડોર છે, વ્હાઇટ કલરના ડોર પેનલ આપેલા છે। ડોરમાં છે ને આ ખૂટો તમને દેખાશે, જો અહીંયા જે ખાંચો છે ને આ જે ખૂટો એ આની અંદર ફિક્સ થશે, આ છેદની અંદર આ રીતના, અને આ જે ઉપરનો ભાગ છે ને એની અંદર હેન્ડલ ફિક્સ થશે। આ બે હેન્ડલ આની અંદર આપેલા છે। તો સૌથી પહેલા આપણે હેન્ડલને ખોલી લઈએ। હવે આ ડોરનું આ હેન્ડલ છે, એટલે બે ડોરમાં અલગ અલગ હેન્ડલ આવશે, અલગ અલગ। આ ફિક્સ થઈ ગયો। આ ખૂટો અને હેન્ડલમાં ઉપરનો ખૂટો બંને એક દિશામાં આવશે આ રીતના। પેલા બીજા ડોરમાં આપણે હેન્ડલ ફિક્સ કરી લઈએ। હેન્ડલ ઊંધું ફિક્સ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખો। આ સ્મૂથ સરફેસ છે ને એ બાજુ આ હેન્ડલ આવશે પકડવાનો હાથ, જ્યારે આ જે છે એ બાજુ નહીં આવે કાંઈ। હવે ટોપનો ભાગ, ટોપ એસેમ્બલી આને કહેવાય। અહીંયા સેલોનો સિમ્બોલ આખો લોગો પણ આપેલો છે, તો આને અટકાવવાનું છે, સાવ ફિક્સ નથી કરવાનું, કારણ કે આપણે ડોર ફિક્સ કરીએ ને ત્યારે ફાઇનલ એને ફિક્સ કરશે। સૌથી પહેલા આને અટકાવીએ આપણે। હવે મિત્રો આપણે ડોર ફિક્સ કરી લઈએ।
અહીંયા ઉપરની બાજુ પણ ખાંચો છે, એની અંદર આ ફિક્સ થઈ જશે. તો આને આપણે પુશ કરી દઈએ. હવે બીજો ડોર ફિક્સ કરી લઈએ. આ ફિક્સ થઈ ગયો. હવે આપણે ફાઇનલ આને ફિનિશિંગ આપી દઈએ. મિત્રો ઓલમોસ્ટ જોઈને તો કબાટ બનીને રેડી થઈ ગયો છે. હવે ખાલી એક સેલ્ફ ફિક્સ કરવાનું બાકી છે. આ સેલ્ફ છે, આમાં સિમ્પલ આપણે હાઇટ એડજસ્ટેબલ છે. અપડાઉન તમારે આને કરવું હોય ને તો કરી શકો, કારણ કે સાઈડની બાજુ જો તમને ખાંચા દેખાય છે, તો આ ખાંચા જ્યાં છે ને એટલી હાઇટ તમે અપડાઉન કરી શકો. મિત્રો કબાટ બનીને રેડી થઈ ગયો છે. ઓલમોસ્ટ વ્યવસ્થિત તમે આને ફિક્સ કરો તો ઓલમોસ્ટ 5-7 મિનિટમાં ફિક્સ થઈ જાય. અને લાઇટ વેઇટ છે, સાવ હળવો કબાટ છે. જો એટલો બધો વજન નથી. તો આને તમે મલ્ટીપર્પઝ રીતના મિત્રો યુઝ કરી શકો. ઘરમાં અથવા ઓફિસમાં બૂટ ચંપલ રાખવા માટે, અથવા બાળકોના કપડાં છે, રમકડા છે, બુક્સ છે, અથવા નાની મોટી કોઈ પણ વસ્તુ, સ્કૂલ હોય કે પછી હોસ્પિટલ હોય કે પછી ઓફિસ હોય, બધી જગ્યાએ તમે આને યુઝ કરી શકો. કિચનમાં પણ યુઝ કરી શકાય. નાની જગ્યાની રિક્વાયરમેન્ટ હોય નાના કબાટની, તો આ બેસ્ટ રહેવાનો છે. અને ખાસ કરીને મિત્રો આ વર્જિન પ્લાસ્ટિકમાંથી બને. એક રિસાયકલ પ્લાસ્ટિક આવતું હોય, બીજું વર્જિન પ્લાસ્ટિક આવે. રિસાયકલની લાઈફ એટલી બધી વધારે ના હોય એઝ કમ્પેર ટુ વર્જિન પ્લાસ્ટિક. તો આની લાઈફ પણ તમને પ્રોપર મળવાની છે. અને સાથે સાથે મિત્રો વાતાવરણની આની ઉપર કશી અસર થતી નથી. લાકડાનો માનો કે કબાટ હોય કે લોખંડનો કબાટ હોય તો એની અંદર વાતાવરણની અસર થાય. લોખંડ કટાવાના ચાન્સ રહે. પ્લસ લાકડું છે તો ઊધી લાગે, અથવા ચોમાસામાં સાઈઝ એની નાની મોટી થાય, લાકડું ચડી જતું હોય. પરંતુ આ પ્લાસ્ટિકનો છે તો આના ઉપર વાતાવરણની કશી અસર થતી નથી. તો દરિયાકાંઠાના વિસ્તાર છે કે જ્યાં ભેજવાળું વાતાવરણ વધારે હોય છે, પ્લસ ઘરની અંદર ભેજ માનો કે વધારે આવતો હોય, ત્યાં પણ તમે આને યુઝ કરી શકો. કારણ કે વેધરની કોઈ આની ઉપર ઇફેક્ટ થવાની નથી. અને લાઇટ વેઇટ છે, સાથે સાથે ફોલ્ડેબલ છે. જેમ આપણે આના પાર્ટ્સને આ બોક્સમાંથી બહાર કાઢી અને ફિક્સ કરેલા છે, સેમ આના બધા પાર્ટ્સ ઓપન થઈ જશે અને પાછા બોક્સની અંદર પેક થઈ જશે. તો આખો ફોલ્ડેબલ કબાટ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે લઈ જવું હોય બોક્સમાં પેક કરીને, તો આરામથી તમે લઈ જઈ શકો આને. મિત્રો આ કબાટની સાઈઝ જોઈ લઈએ આપણે. આ 23.25 ઇંચ છે. આની હાઈટ જોઈએ ને તો 25.25 ઇંચ છે. અને આ છે 13.75 ઇંચ. અને ઇનસાઇડ ડેપ્થ જોઈએ તો આ મળે છે મિત્રો 11.75 ઇંચની. તો ઇનફ સાઈઝ આપેલી છે. નોર્મલી કહી શકાય કે 2 બાય 2 ફૂટનો કબાટ છે.